श्री परमात्मने नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र सूत्र नंबर 8 આપણે આગળ 8 સૂત્ર જોઈ ગયા। સૂત્રની ભક્તિની પરિભાષા, ભક્તિનું ફળ અને હવે જોઈ રહ્યા છે ભક્તિની અનન્યતા। તસ્મિન અનન્યતા તદ વિરોધીષુ ઉદાસીનતા ચ। તસ્મિન એટલે કે તેનામાં પ્રિયતમ ભગવાનમાં અનન્યતા અને તેના પ્રતિકૂળ વિષયમાં ઉદાસીનતાને પણ નિરોધ કહે છે। અનન્યતા એ ભક્તિ માર્ગનું એક મહત્વપૂર્ણ અંગ છે। તમારું સર્વસ્વ ભગવાનને ચરણે ધરી દો। તમારા બધા જ કાર્યો ભગવાનને સમર્પિત કરી દો। જ્યારે તમે તમારું શરીર, મન અને અહંકાર ભગવાનને સમર્પિત કરી દેશો ત્યારે તમે ઈશ્વરની સાથે એકતા પ્રાપ્ત કરી શકશો। ભક્ત તો સમજે છે કે પોતે ઈશ્વરનું એક સાધન માત્ર છે અને ઈશ્વરે તેને બુદ્ધિ અને સંયોગો તેના કાર્ય કરવા માટે જ આપ્યા છે। ભક્ત કોઈ કાર્ય માટે માનની ઈચ્છા રાખતો નથી, એ તો બધું ઈશ કૃપાને જ આભારી ગણે છે। દુનિયાવી માનવી દરેક વાતમાં પોતાનો અહંકાર પ્રદર્શિત કરે છે અને હું કરું છું એમ જ માને છે। તમારો સાચો શત્રુ તમારો અહંકાર છે। આ અહંકાર ભક્તિ અને શાંતિનો દુશ્મન છે। તેનો નાશ કરો। તમે લાલચ અને ઉત્તેજના પ્રત્યે ઉદાસીન બનો। બાળક સતત પોતાની માતાનો જ વિચાર કરે છે। કામી પુરુષ હંમેશા પોતાની સ્ત્રીનો જ વિચાર કર્યા કરે છે। લોભી મનુષ્ય તેના ધનનો જ વિચાર કર્યા કરે છે। આ જ પ્રમાણે ભક્તે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ સતત કરવું જોઈએ। આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ પ્રભુના દર્શન શક્ય બને। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આવું જ કહે છે, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ। હે અર્જુન, જે પુરુષ અનન્ય ચિત્તે મારામાં સ્થિર થઈને નિરંતર મારું સ્મરણ કરે છે એવા નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું। સુલભ એટલે સહજ રીતે પ્રાપ્ત છું। પૂર્ણ વૈરાગ્ય સહિત એકાંત ખંડમાં સતત અને લાંબા સમય સુધી અભ્યાસ જારી રાખવામાં આવે તો જ અનન્ય ભક્તિ થઈ શકે। ચંચળ મન બીજે દોડી જાય તો એને નિયંત્રણમાં લાવી પાછું પોતાના સ્થળે લાવી દેવું જોઈએ। છિન્ન ભિન્ન થયેલી મનની વૃત્તિઓને એકત્રિત કરતા સમય લાગશે, કારણ કે નવી ટેવ પાડવાની છે। શરૂઆતમાં સફળતા ન મળે તો નાસીપાસ ન થવું। ધીરજ, ઉદ્યોગ, શ્રદ્ધા, સંકલ્પ શક્તિ અને સહનશીલતા વગેરે ગુણોનું ઉપાર્જન કરવું। સત્સંગ, સાત્વિક ખોરાક, દૂધ અને ફળ, ઉપવાસ, નિદ્રા પર નિયંત્રણ વગેરે કરી ઊંઘવાનો સમય ઓછો કરો। થોડું એકાંત સેવો, મૌન પાળો અને બ્રહ્મચર્યનું પાલન કરો। સામાન્ય રીતે મનને આરામ, આળસ, ગપ્પા મારવા, દુનિયાવી વાતો અને સુંદર દ્રશ્યો જોવા વધારે ગમે છે અને ધીમે ધીમે એને તમારે મનને કેળવવું જોઈએ અને એને નિયંત્રિત કરવું જોઈએ। મન અવળચંડા અને મોઢે ચડાવેલા બાળક જેવું હોય છે। એને કોઈક વાર ફોસલાવવું પણ જોઈએ અને કોઈક વાર વધારે તોફાની બને તો તમારે એને ધમકાવવું પણ જોઈએ। એટલું જ નહીં, એને ફટકારવું પણ જોઈએ। ઉપવાસ કરવો અને મૌન પાળવું એ એને મનને ફટકારવા બરાબર છે। ઉદાસીનતા, વિષય વસ્તુઓ અને ભોગો પ્રત્યે નિસ્પૃહતા, તેનું નામ ઉદાસીનતા। ભોગો ઈશ્વર પ્રાપ્તિના દુશ્મનો છે। પુત્ર, પરિવાર, પત્ની, મિલકત, મિત્રો અને સગાવાલા વગેરે પણ ઈશ્વર સાક્ષાત્કારમાં આડા આવતા અવરોધો છે। આ બધા પ્રત્યે તમારે ઉદાસીનતા કેળવવી જોઈએ। તમારા મોહનો નિર્દય રીતે તમારે નાશ કરવો જોઈએ। શરીર, બાળકો, મા બાપ અને પત્ની પ્રત્યેનો વિમૂઢ પ્રેમ તે જ મોહ છે। શરીર પ્રત્યે દરેકને ઘણી આસક્તિ હોય છે। તમારે શરીરનું વધારે પડતું લાલન પાલન કરવું જોઈએ નહીં। શરીર, ખોરાક અને પત્ની વગેરેના વિચારો તમને ઈશ્વરથી વિમુખ કરી દેશે। આવી અનાત્મ વસ્તુઓનો વિચાર કરતા હો ત્યાં સુધી ઈશ્વર સંબંધી વિચારો આવે જ ક્યાંથી? ઉદાસીનતામાં સર્વોચ્ચ આનંદ રહેલો છે। ઉદાસીનતા વળી આસક્તિ અને કામનાઓનો નાશ કરે છે। આસક્તિ મૃત્યુ સમાન છે અને ઉદાસીનતા અમર જીવન છે। ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ્ભક્ત સમે પ્રિય। જે પુરુષ આકાંક્ષાઓથી રહિત
શુદ્ધ, આંતરિક અને બાહ્ય રીતે શુદ્ધ અને ચતુર છે, જે પક્ષપાતથી રહિત છે, દુઃખોથી મુક્ત છે, તે સર્વ આરંભોનો ત્યાગી એટલે કે મન, વાણી અને શરીર દ્વારા પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થતા સ્વાભાવિક કર્મોના કર્તાપણાના અભિમાનનો ત્યાગ. એવો ભક્ત મને પ્રિય છે. ભગવાન ગીતામાં કહે છે, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. અધ્યાત્મ જ્ઞાન એટલે આત્મ અને અનાત્મ વસ્તુનું સમજણ આપનારું જ્ઞાન. તો અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ અને તત્વ જ્ઞાનના અર્થરૂપ પરમાત્માને સર્વત્ર જોવો એ જ્ઞાન છે, અને જે આનાથી વિપરીત છે તે અજ્ઞાન છે એમ કહ્યું છે. પ્રિય વાચકો, યાદ રાખજો કે ઉદાસીનતાનો અર્થ એવો નથી કે નગ્ન રહેવું, એનો એવો પણ અર્થ નથી કે પાંદડાઓને ફળ પર રહેવું, મૂઢ તપશ્ચર્યા કરવી, એને પણ ઉદાસીનતા ન કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ વર્ણન કરે છે, યજ્ઞ દાન તપ કર્મ ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાન તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ, દાન અને તપશ્ચર્યા જેવા કર્મો ત્યજવા યોગ્ય નથી, પરંતુ તે તો નિસંદેહ કરવા યોગ્ય કર્મો છે. કારણ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિમાન મનુષ્યને પવિત્ર કરનારા છે. એતાન્યપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ સુનિશ્ચિતમ મતમુત્તમમ. હે પાર્થ, એ યજ્ઞ, ઉપર જણાવેલા યજ્ઞ, દાન અને તપ જેવા કર્મ તથા બીજા અનેક શ્રેષ્ઠ કર્મ આસક્તિ અને ફળનો ત્યાગ કરીને અવશ્ય કરવા જોઈએ, એવો મારો નિશ્ચય અને ઉત્તમ મત છે. ઉદાસીનતા એ તો માનસિક સ્થિતિ છે. રાણી ચુડાલા રાજ્ય કરતી હતી, છતાંય સંપૂર્ણ ઉદાસીન હતી. એના પતિ શિખીધ્વજને અરણ્યમાં રહેવા છતાં એના ધન અને કમંડળો પ્રત્યે આસક્તિ હતી. સામાન્ય મનુષ્ય પોતાની ફાઉન્ટેન પેન જેવી વસ્તુઓ પ્રત્યે અત્યંત આસક્તિ ધરાવતા હોય છે. રાજા જનક એવા વૈભવમાં રહેવા છતાં પૂર્ણ ઉદાસીન હતા. દુનિયાવી મનુષ્યો બાહ્ય દેખાવને વધારે મહત્વ આપે છે. આ એક અફસોસની વાત છે. આ એક ભયંકર ભૂલ પણ છે. એક સંન્યાસી નગ્ન રહેતો હોવા છતાં તેનું મન કામનાઓથી પૂર્ણ હોઈ શકે છે. સત્ય અને અસત્ય વસ્તુના વિવેકથી અને બાહ્ય વસ્તુ પ્રત્યે દોષ દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ કેળવવાથી ઉદાસીન વૃત્તિ પેદા થાય છે. હરિ.